Are we gonna play now? Ready for the show? I'm about to take down, you already know. Get the fuck out of my face now, yeah, you gotta go. Man, I'm on the chase now, leave me on my own. I got a chance to break. હું પહેલી વખત લંડન ગયો શંભુભાઈ, પહેલી વખત 90ની સાલમાં તે નોન સ્ટોપ પ્લેન મળ્યું, બ્રિટિશ એરવેઝનું નોન સ્ટોપ લંડન 9.5 કલાક પ્લેનમાં બેસવાનું. તે પ્લેનમાં બે 10 મિનિટે શરબતને ખાવાનું પાણીનું આવ્યા જ કરે. ઓલી પીરેસવાળી બધી બેન હોય ને, એર હોસ્ટેસ, હા, શરબતનો ગ્લાસ લઈને આવી, પછી બરફનો ગાંગડો લઈને આવી, મને કે આવીશ? મેં કીધું હું તો આવીશ, પછી તું આવીશ ને? અંગ્રેજી ભાષા આવડે ને, પહેલી વાર વિમાનમાં ચડ્યો, એ કે આવીશ? મેં કીધું તું ન ફરી જાતી, હું આવીશ. ન આવી, અમારા ભેગા નથી આવતા, કોકના આવે. ઓલો 26મી જાન્યુઆરીનો કચ્છનો ભૂકંપ આવ્યો ને, અમેરિકાથી આખું વિમાન એવું તો કપડાં ભરીને મદદ કરવા. તે 60 વર્ષની ડોસીઓને જીન્સના પેન્ટ પહેરાવ્યા. ડોહી તો ખરાબ દેતી હતી, મરે તારા હિંચકાવાળા મરે. હિંતે વાળાના ભાભલાઓને બરમુડા સડા દીધા. ત્યાં તો એ જ પહેર્યું છે અમેરિકામાં. એમાં એક ગોરી છૂટી પડી ગઈ, ઇન્ડિયા ફરવા આવી છે ભારત. તે ગુજરાત સરકારે ભૌમિયા તરીકે ટુરિસ્ટ ગાઈડ તરીકે મારી નિમણૂક કરી. હું તો ગોરીને મારા ગામ લઈ ગયો, દ્વારકા. 180 ફૂટનું મંદિર ઊંચું છે દ્વારકાધીશનું. ગોરી તો રાજીના રેડ થઈ ગઈ, ભાઈ બાજુમાં ગોપી તળાવ છે, આખું પાણીનું ભરેલું. મેં કહું ધીસ ઇઝ ગોપી તળાવ. મને કે વાવ. મેં કહું વાવ નહીં, તારો બાપ તળાવ. વાવમાં પગથિયા આવે, તારો ડોહો તળાવ છે આ. આખું પાણીનું ભરેલું હતું. મને કે નાઈસ. મેં કીધું તું નાઈસ તો હું એ નાઈસ. આપણે કીધી મોકો મળેલા તારી યારે નાવાનો. અંગ્રેજી ભાષા છે. કેવો સરસ મજાનો શબ્દ બા, આપણે બોલીએ તો મજા આવે, બા. એવો બીજો શબ્દ માં. મોઢે બોલું માં, તા તો હાથે નાનપણ સાંભળે, બા માં. હવે તો મમ્મી ઉદય હજી વાંધો નથી, હવે તો મોમ. મેં છોકરાને કીધું બેન કોણ છે? મને મારા મોમ છે. મેં કીધું જય શ્રી કૃષ્ણ મોમ. બાજુમાં બીજા બેનનું પાતા. મેં કીધું આ મને કે મમ્મીથી નાની બેન છે, મિનિમમ. ઓલી મમ ને ઓલી મિનિમમ. ત્યાં તો રિક્ષામાં ત્રીજી ઉતરી ઢેફલા જેવી. મેં કીધું આ મને કે મમ્મીથી મોટી બેન છે, મેક્સિમમ. હું અંગ્રેજી ભાષાનો માવતર વિરોધી નથી, છોકરાને અંગ્રેજી ભાષા શીખવાડો, પણ ગુજરાતી ભાષા ભૂલાઈ ન જાય એટલું થોડુંક ધ્યાન રાખજો ભાઈ. આપણી માતૃભાષા ભૂલાવી ન જોઈએ. બહારગામ જવા માટે તમે સુટકેસ તૈયાર કરો ને, માવતર સુટકેસમાં પહેલું કપડું મૂકો ને, સુટકેસ ખોલો એટલે નીકળે છેલ્લું, કપડું મૂક્યું હોય પેલું, નીકળે છેલ્લું. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે. કથા, કીર્તન, ભજન, સત્સંગ, દેવ, મંદિર, સારા પ્રોગ્રામમાં બાળકોને લઈ જાઓ. ભલે તોફાન કરે, હોઈ જાય, ધીંગામસ્તી કરે, બધી છૂટ. દાન કરવાનું હોય, ડોનેશન દેવાનું, બાળકો નાથી દાન કરાવજો. ભાગવત કથા છે ને, પોથી પર 100 રૂપિયા મૂકી દે. ગાયોનો ફાળો છે, 500 રૂપિયા ગાયના ફાળામાં તારા નામ ઉપર લખાવી દે. કારણ કે બાળપણની અંદર કોકદી દેતા શીખવાડ્યું છે ને માવતર, તો યુવાનીમાં કોકદી એને કામ આવશે. બાળકો છે ને આવતીકાલનું ભવિષ્ય છે. આ જાદવજીભાઈને, શંભુભાઈને ધન્યવાદ તો એ છે, તમે આવડું મોટું દાન શું કામ કરો છો? કુંડલીમાં ભાગવત કથા તમારા બાપ દાદા તમને દેતા શીખવાડી ગયા છે બાપ, તો જ તમે આ કરી શકો છો. ધન્યવાદ છે. બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, ઓછા હોય તો. કા દાંત કાઢો, માફ કરજો. હું મારા ઘરના ઓઠા દેખો તો કા ભગવાનની કૃપાથી સારા પત્ની મળ્યા છો. હું તો પ્રોગ્રામ પૂરું, હું ને મારા પત્ની 2 જણા કહો ઓલો જન્માષ્ટમીનો મેળો જોવા ગયા. ઓલું હેલિકોપ્ટર સારું લાગતું હતું હા ભરવાનું, આ હેલિકોપ્ટર આવ્યું તો આમાં કરો. હા બ્રો, જન્માષ્ટમીનો મેળો જોવા ગયા 2 જણા, એમાં મદારીનો ખેલ હાલતો હતો. મદારીનો મારા પત્ની કે કોઈ દી મદારીનો ખેલ નથી જો, ઘણા ટાઈમથી હાલો ને જઈ. એક વાંદરી હતી ને, ચણિયાચોળી પહેરાવ્યા હતા, જમકુ નામ હતું. જમકુ બેન પાણી ભરી આવો, ઠુમકથી પાણી ભરી આવે. જમકુ બેન શાકભાજી લઈ આવો, થેલી સાંકળી આવે, રીંગમાંથી ગળકી જાય. બોલો 1 કલાક ખેલ આવેલો, મજા આવી ગઈ. ખેલ પૂરો તો પછી જોવારા બધા છૂટા પડી ગયા. હું મારા ઘરના 2 ઊભા હતા. એને કોંજાને હું હુઈ ગયું. મદારી ભાઈ વાંદરી કેટલાની લીધી? મદારીએ જવાબ ન આપ્યો. બીજી વખત પૂછ્યું મારા પત્ની, કયો મદારી ભાઈ વાંદરી કેટલાની લીધી? જવાબ ન આપ્યો. હું મદારીને ખીજાણો, મારા પત્ની છે આટલું પ્રેમથી પૂછે છે વાંદરી કેટલા લીધી, જવાબ નથી આપતો. એટલે મને કે મેં તમને પૂછ્યું? કેટલાની લીધી? આખો પરિવાર મારો હાસ્ય કલાકાર છે, ઘરમાંથી જોક પડે, જાતું કહું. હા બસ
ભગવાનની કૃપાથી સારા પત્ની મળે. આ તો તમને હસાવવા માટે તેને મેં બે ચાર દાખલા દીધા, બાકી એવું નથી. સ્ટેજ ઉપર બેઠો છું, મારું ગામ કાઠિયાવાડમાં દ્વારકા ઘરની આજુબાજુ ગામડામાં પ્રોગ્રામ હોય, સવારે 3 વાગે 4 વાગે 5 વાગે મારે ઘેરે જાઉં. મારા પત્ની હાલના તબક્કે મને મૂક્યા વગર કોઈ દી જઈમાં નથી. આ તો અત્યારે હું બહુ તળાજા બહુ દૂર છું કુંડેલી, બાકી દ્વારકાની આજુબાજુ હોય ને 4 5 6 વાગે જાઉં તો રસોઈમાં મારી વાટ જોઈને બેઠા હોય. હાલના તબક્કે મારા પત્ની મૂક્યા વગર કોઈ દી જઈમાં નથી. હું જઈને બનાવું. આ બહુ તો મારો માન જાય શંભુભાઈ. મારો છોકરો મને કહેતો હતો, પપ્પા 1000 રૂપિયા આપો ને. મારા તો પાટીના સાતિયા બેસી ગયા. સાતીના પાટિયા. મને કે 1000 રૂપિયા આપો. મેં કીધું કા? મને કે સેટેનું દેખાતું નથી, ચહમાના નંબર કઢાવા છે. રાતના 9 વાગ્યા હતા. મેં કહ્યું હાલ મારી ભેગો અગાસીમાં લઈ ગયો. મેં કીધું આ શું છે? મને કે ચાંદો. આનાથી કેટલું છેટું જોવાનું હતો. છેટામાં છેટો ચાંદો છે એ તો તને દેખાય ને. આમથી આમ તો આંટી જતા મારા 1000 રૂપિયા કારણ વગરના. મારું આખું કુટુંબ હું તમને કહું. હા, મારે મુંબઈમાં વાલકેશ્વરમાં કાર્યક્રમ હતો. મુંબઈ વાલકેશ્વર 10 મિનિટમાં પૂરું કરવાનું. બેજો શાંતિથી. ફટાણા સંભળાવું? એ આ બાજુનો વિષય છે, તમે હોકારો દો માં. ફટાણા આ બાજુનો. મારા એકવાર લગ્ન થયા હતા. ગોર બાપા કે હસ્ત મેળા આપનો સમય, એમાં લાઈટ ગઈ. હું 4 ફેરા ગોર બપારે ફર્યો. અમારે ઘરના આરે કોઈ જામતું જ નથી. તે સામેના પખવાળા ફટાણા ગાતા હતા. એક ચોટલો વાર્યો ને બીજો ચોટલો વાર્યો ને ત્રીજો ચોટલો વારવા દેજો, જમાઈ મારી બેની ને કાઈ ના કેશો. 10 ચોટલો વાર ને મારા બાપનું શું જાય. બીજું ફટાણું ઉપાડ્યું. કોરી રે ગાગરડી માં સોપારીનો કટકો, માગે લુગડે આવી વેવાણ આવડો સો લટકો, હશે એનું લઈ જાશે પછી ચડશે ચટકો. બેનું છે ને જૂના ફટાણા. હું તો બેનું દીકરીને કહું છું, આ ડોહલા ડોશીમાં હોય ને પડકે બેહીને એની પાસે ફટાણા જૂના ગીત બધા શીખી લેજો, નકર નહીં આવડે. આપણે ઘરે દીકરા દીકરી લગ્ન તો કોક ગાવાવાળાને શું કામ બોલાવા જોઈએ? આપણે લગ્ન ગીત આપણે ન ગાય છોકરાઓના? ન આવડતા હોય તો પછી ગાવાવાળી બાઈઓને બોલાવે. એ ગાવાવાળી છોકરીઓ કેવી હોય? છૂટાછેડાવાળી ગાવા આવતી હોય. અમારે હાહુનું વહુ હતા ને એને નોતરું હતું લગ્નનું. એ કે અહીંથી વાં જવું જાનમાન, પછી બસમાં ગરદી કરીને પાછું આવવું, એના કરતાં મૂળ જાન તો અહીંયા આવવાની છે ને, અહીંથી ભેગા થઈ જાઉં. એમાં હાહુ હવે હારા લુગડા પહેર્યા, દાગીના પહેર્યા ને અંતર સાઈટા ને મધરું 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 બધું ભીખાનું ફૂલેકું નીકળું. એમાં ભેહે મોટો બધો પોદરો કર્યો. 10 આણા થાય એવડો પોદરો. જાય છે લગ્નમાં, પોદરો લેવો કેમ? બહુ સમજના કુંઠેલીના. હવે લગ્ન ગીત ગાતા હાહુજીને કીધું, બાઈજી સામી એ તેરી માં મોટો પોદડો. આપણે મેં લગીન ગયા પોદરો પાકો કરી લીધો. પોદરા નિયમ છે, ધૂળનું કુંડાળ વાળીને હાટીકું ભરાવી દીધું એટલે બુકિંગ થઈ જાય. હા સુધી કઈ ઉપાડે નહીં. પછી સામે જે હાહુજી કીધું, વહુજી કુંડાળું એ કાઢીને સાટીકું મેલો રે, વડ તારે લે શું પોદ. ભાઈ કરિયાણાનો વેપારી હોય ને જાદવભાઈ, બધી જાતનો માલ રાખે. કરિયાણા પડીકા, હું કરિયાણા વાળો તો બધી જાતના પડીકા રાખવા પડે. નાના બાળકથી માંડીને 95 વર્ષના ભાભલાઓથી બધી વાતો મળે મારી પાસે. કોર્ટમાં કેસ હાલતો તો વકીલે ગીતા રાખીને કીધું, ગીતા ઉપર હાથ રાખીને વાત કરો, જે કાંઈ સાચું કહીશ. તો કે ગીતા ઉપર હાથ નહીં રાખું, ગીતા જ મારી ઉપર કેસ કર્યો છે. કોઈને સલાહ દેવા જેવું તો છે જ નહીં. ચોથી વખત ચોર પકડાઈ ગયો. મેજિસ્ટ્રેટે કીધું, તને ચોથી વખત કોર્ટમાં જોયો, ચોરી કરતા શરમ આવી જોઈએ. ચોર કે સાહેબ તમને પ્રમોશન ના મળે, એમાં હું શું કરું? લે હું જજને કોટે લાવી દીધો. જજને